ને મોદી સાહેબે પોતે પૂછ્યું, નીમાબેન, આ તમારા ગાંધીધામ, તમે ગાંધીધામ કચ્છના ને આ ડોક્ટર અશોક મિશ્રી છે કોણ કે આવું બોલે આ મોટા ડોક્ટરો માટે? નીમાબેને ઠામકો કહી દીધું, સાહેબ, અમે એમને સાહેબ કે બધા સાહેબ, અમે એમને ન કહીએ એ અશોકભાઈને, અમે અમારે જીભા જોડી કે માથાકૂટ નથી કરવી, અમારે ગાંધીધામમાં રહેવું છે, અમારે પણ એ અમારે ઘણા અમારા માટે સેવા ભાવી એ માણસ છે. હા, એ બોલ્યા, હવે મને કઈ ખબર નથી. નીમાબેન છટકી ગયા આમાંથી, અમે કઈ ન કહી, આવા બધું. પણ આ લોકોને પછી નજરમાં રહી ગયા, અમે આંખમાં રાખે, આંખમાં. મેં 1986-87 થી પહેલે પણ કીધેલું કે પર્સનલી વ્યક્તિગત મેં અને ડૉક્ટર ઈશ્વર મહેશ્વરી, મેં તો 86-87 થી અરજીઓ કરેલી ગુજરાત આયુર્વેદ યુનાની બોર્ડમાં. અમારા જો ભાઈ 1985 થી જ્યારે મેં દવાખાનું 12 વર્ષ મેં અનુભવ લીધું, કમ્પાઉન્ડરી કરી દવાખાનામાં. એક ENTના સર્જન ડૉક્ટર અરવિંદ દવે અમારા ગુરુ, તો મેડિકલ લાઈનનું કાનના ગળાના ENT સર્જન 2 વર્ષ. પછી એના પડખે અમારા ગાંધીધામમાં જ ઉપર માળા ડૉક્ટર ND વછરાજાની સાહેબ, નલિન વછરાજાની સાહેબ, નાગર બ્રાહ્મણ, એમને ત્યાં 8-10 વર્ષ કરી કમ્પાઉન્ડરી અનુભવ મેળવ્યું. હા, એવો અનુભવ મેળવ્યો તો તમને ખબર છે, ડૉક્ટર મોરખિયા, VL મોરખિયા, અમને અત્યારે વારો નડે એના નંબર 3 મહિના પહેલે લખાવવા પડે, એવો એમનું નામ થઈ ગયું અત્યારે. તો હવે એ જ્યારે એણે હોસ્પિટલ ખોલી, MD થઈને આવ્યા, VL મોરખિયા. હા, મોટા ડો, અત્યારે એમનો છોકરો એ MD જ છે. તો અમારે ત્યાં આવે સાહેબ પાસે દવાખાને. આપણે તમને આવું કહું, જે MDO છે ને અત્યારે 3 મહિના 4 મહિને પહેલે તમે નામ લખાવો ને તો અહીંયા તમારો નંબર લાગે, એવું એનું અત્યારે એવની હોસ્પિટલની નામના. તો એ આવે, હોસ્પિટલ ખોલ્યું એટલે આવે, દર્દીઓ તરત જ તો ના આવે ને મારા વાલા. તો વળી થોડા દી થાય, વળી સાહેબ રોજ આવે ત્યાં આપણા દવાખાને. સાહેબનો મિત્ર હતા, હા, મોરખિયા સાહેબ. દર્દીઓ નથી આવતા, દવા હોસ્પિટલ ચાલતી નથી. અરે મોરખિયા, તમે નવા આવ્યા છો મારા સાહેબ, એવી વાત કરે, માણાને લાગી જાય. હા, મોરખિયા